દ્વારકાધીશ બધા કેમ છો બધા? હું મજામાં છું, તમે પણ મજામાં જશો. તો સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના વ્લોગ વિડીયોની અંદર. તો આજે આપણે જોવાના છીએ કે આ 3 બોલમાંથી કયો બોલ પ્રેક્ટિસ માટે સરસ છે, મતલબ કે સ્વિંગ કરવા માટે, પીસ બોલિંગ માટે. જોઈએ કયો બોલ સરસ છે, કન્ટિન્યુ રહેજો. 6 બોલ આપ ફગાવશું. જોઈએ 6 બોલમાં કયો બોલ બેસ્ટ પડે છે આપણાથી. તમે પણ ઘરે ટ્રાય કરજો, કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. ચાલો આપણે જોઈએ આ 3 બોલમાંથી કયો બોલ સરસ પડે છે અને રમવા લાયક છે. મસ્ત મજાની વિકેટ ગોઠવી દીધી છે. તો હવે આપણે જોઈએ એ 3 બોલમાંથી કયો બોલ બેસ્ટ છે રમવા માટે. 6 બોલ ફગાવીશું. તમને કયો બોલ સારું લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. આપણે ટ્રાય કરીશું આ પ્રેક્ટિસ બોલ. મતલબ આમ પ્રેક્ટિસ બોલ જ કહેવાય કે શું કહેવાય ખબર નથી. મતલબ આવે છે કે આને પ્રેક્ટિસ બોલ કહેવાય. તો પહેલાં ટ્રાય કરીએ અને 6 બોલ ફગાવી કેવા પડે છે. તમે કન્ટિન્યુ રહેજો. વિકેટને હિટ થાય છે કે નથી થતા તે પણ જોજો. તો પહેલા વારી છે આ બોલની. તમે જોઈએ આ 6 બોલમાંથી કયા બોલ સરસ પડે છે અને આ વિકેટને હિટ થાય છે. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. પહેલો બોલ આપ ફગાવીએ. તો પહેલો બોલ તો આપણે આનાથી સ્પિન કર્યો હતો અને આ બોલથી આપણે 6 બોલ સ્પિન જ કરીશું, કેમ કે આ સ્વિંગ જ ફરે છે સ્પિનમાં, એટલે 6 બોલ આથી આપણે સ્પિન જ કરીશું. પહેલો બોલ તો સરસ પડ્યો પણ વિકેટને હિટ નથી થયો. તો 5 બોલ જોઈએ આનાથી વિકેટને હિટ થાય છે કે નથી થતા. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. બીજા બોલમાં એના કાંઈ નથી થયો. જરૂર પડતા વધારે જ પડે છે વિકેટ. 2 બોલમાં કાંઈ અસર નથી દેખાણું. હજી છેલ્લા 4 બોલમાં શું આ બોલ વિકેટને હિટ કરી શકે છે કે નથી કરી શકતો. જોઈએ ત્રીજા બોલમાં મિત્રો થોડોક ફરક દેખાણો. થોડેકથી રહ્યો વિકેટને અહીંયાથી ગયો, મતલબ થોડો તો ફરક દેખાય છે. પણ હવે 3 બોલ ફગવાન જોઈએ છે. 3 બોલમાં વિકેટને હિટ કરે છે કે નથી કરતો. એટલે આ લાસ્ટ બોલમાં હિટ થાય તો ઠીક છે, નકા તો જોયું બોલ પણ હિટ થાય કે નથી થતા. લાસ્ટ બોલ રહ્યો, જોઈએ હિટ થાય છે કે નથી થતો વિકેટને. 6 બોલમાંથી આ એક પણ બોલ હિટ ન કરી શક્યો વિકેટને. હવે જોવાનું છે કે 2 બોલ બીજા હિટ કરી શકે નથી કરી શકતા. હવે વારી છે આ હાર્ડ ટેનિસ બોલની. તો હવે આપણે આ જોવાનું છે કે આ 6 બોલમાં હિટ કરી શકે નથી કરતો વિકેટને. આ વિકેટ બોલ તો આપણે હિટ ન કરે પ્રેક્ટિસ બોલ. તો હવે જોઈએ આ બોલ હિટ કરે છે કે નથી કરતો. મિત્રો લિટરલી પહેલો જ બોલ આ વિકેટને હિટ થઈ ગયો. તો અહીં આ 5 બોલ જોઈએ કે કેટલી વાર વિકેટને હિટ થાય છે કે થતો જ નથી. એકવાર તો થઈ ગયો. હવે જોઈ બીજા 5 બોલ હિટ થાય છે કે નથી થતો વિકેટ. મિત્રો બીજો બોલ પણ હિટ થઈ ગયો. હેટ્રિક 2માં 2 બોલ હિટ. તો જોઈએ કે ત્રીજો બોલ હિટ થાય છે કે નથી થતો. અને 4 બોલ છે આપણી પાસે. અને 4 બોલ પણ આપણે ટ્રાય કરીશું. જેટલી વાર થાય એટલી વાર, ખપે તેટલી વાર હિટ થઈ શકે. તો હવે જોઈએ અહીં 4 બોલમાં હિટ થાય છે કે નથી થતો. તમે કોમેન્ટમાં જણાવી દેજો કયો બોલ બેસ્ટ છે. બોલ થઈ ગયા છે ને આ 6 બોલમાં 2 વાર હિટ થયો છે. તો હવે આપણે જોવાનું છે એવું બોલ કેટલી વાર હિટ થાય છે. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. વારી છે આ લાસ્ટ બોલની, જે મીડિયમ ટેનિસ બોલ છે. થોડોક હાર્ડ પણ છે અને થોડોક નાનો પણ છે. એટલે હવે જોઈએ આ બોલ હિટ થાય છે કે નથી થતો આ વિકેટને. 6 બોલ આપી 2 વાર તો લાલ હાર્ડ ટેનિસ બોલ હિટ થઈ ગયો છે. હવે આની વારી. છ બોલમાંથી એક પણ બોલ હિટ ન કર્યો વિકેટને. 3 બોલમાંથી આ બોલ વિકેટને સૌથી વધારે હિટ કર્યો છે 2 વખત. તો તમે કોમેન્ટમાં જણાવજો આ 3 બોલમાંથી કયો બોલ બેસ્ટ છે રમવા માટે, પ્રેક્ટિસ કરવા માટે. મને તો લગભગ આ જ લાગ્યો. તો તમે કોમેન્ટમાં જણાવજો. આ લાલ બોલ
કે આ લાલ બોલ મતલબ આ કેસરી બોલ છે અને આ લાલ બોલ કે આ હાર્ડ ટેનિસ તમે કોમેન્ટમાં જણાવી દેજો. મને કહેવાનું હતું કે ભાઈ હું પેસ બોલિંગ કેમ નથી કરતો, સ્પિન કરું છું, કેમ કે મિત્રો અહીંયા છે ને મિત્રો રનિંગ એવડી ના આવી શકે એટલા માટે હું સ્પિન જ બોલિંગ કરું છું. કેમ કે સ્પિન બોલિંગમાં એવડી રનિંગ ન ખપે, પેસમાં ઘણી રનિંગ ખપે એટલા માટે હું સ્પિન જ બોલિંગ કર્યો ત્રણેય બોલિંગમાં. જો તમને એ 3 બોલમાં કયો બોલ સૌથી વધારે સારો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રો જય દ્વારકાધીશ. સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને લાઈક પણ કરી નાખજો. તો મળીએ નવા વ્લોગ સાથે.